તો કચ્છના મુન્દ્રા પોર્ટ પર અમદાવાદ ડીઆરઆઈએ કાર્યવાહી કરી છે। ડીઆરઆઈની કાર્યવાહીથી સ્થાનિક એજન્સીઓમાં શંકાના દાયરા દેખાઈ રહ્યા છે। શંકાના આધારે મુન્દ્રા પોર્ટ પર લિક્વિડ કન્સાઇનમેન્ટ રોકવી રાખવામાં આવ્યું છે। વારંવાર અમદાવાદ ડીઆરઆઈની કાર્યવાહીથી સ્થાનિક એજન્સીઓ શંકાના દાયરામાં આવી ગઈ છે। તો ડીઆરઆઈએ વધુ એકવાર કાર્યવાહી કરી છે। ડીઆરઆઈએ શંકાના આધારે મુન્દ્રા પોર્ટ પર લિક્વિડ કન્સાઇનમેન્ટ રોકી રાખ્યું છે। શા માટે આ કન્સાઇનમેન્ટને રોકવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલ છે। આ સાથે જે સ્થાનિક કંપનીઓ છે ત્યાં કામ કરી રહી છે તે પણ હવે સ્થાનિક એજન્સીઓ છે જે કામ કરી રહી છે તે પણ શંકાના દાયરામાં આવી છે। કોઈ લેતી દેતી થઈ રહી છે, કન્સાઇનમેન્ટ ક્યાં મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાયા છે। અલ્પેશ, ડીઆરઆઈની કાર્યવાહીથી સ્થાનિક એજન્સીઓ પર શંકા વધી છે। ચોક્કસથી કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ડીઆરઆઈની ટીમ દ્વારા સ્થાનિક એજન્સીઓ છે તેમની પણ કંઈક ને કંઈક શંકાના દાયરામાં જોવામાં આવી રહી છે। ડીઆરઆઈએ શંકાના આધારે મુન્દ્રા પોર્ટ પર લિક્વિડ કન્સાઇનમેન્ટ છે તેમને રોક્યું છે અને સમગ્ર મામલે હાલ ડીઆરઆઈ વિભાગે તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।